गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो अत्यारे आपणे 11th साइंसनी अंदर यूनिट नंबर 5 ह्यूमन फिजियोलॉजी छे एनी अंदर अत्यार सुधीमां आपणे चेप्टर 16 टू चेप्टर 20 छे आपणे कम्प्लीट करी चूक्या छीए अने अत्यारे चेप्टर 21 छे ई रनिंग छे अने चेप्टर 21 छे नेक्स्ट वीकमां आपणे कम्प्लीट करशुं अने एना पछी आपणे चेप्टर 22 छे ई स्टार्ट करशुं एटले आपणे आ यूनिट छे ई कम्प्लीट थशे। અને આ યુનિટ પૂરું થયા પછી આપણે પ્લાન્ટ ફિઝિયોલોજી છે, વનસ્પતિ દેહધર્મ વિદ્યા છે, આપણે ઈ યુનિટની આપણે શરૂઆત કરશું। તો આપણે અત્યારે 11 સાયન્સની અંદર આપણે જે ચેપ્ટર નંબર 21 છે માનવ ચેતાતંત્ર છે, મનુષ્યની અંદર ચેતાતંત્ર કઈ રીતે કાર્ય કરે છે, ચેતાકોષ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું છે। ક્લિયર? તો આપણે અત્યાર સુધીમાં આપણો ચેપ્ટર 21માં અત્યાર સુધીમાં આપણે શું જોયું? तो अलग अलग सजीवोनी अंदर चेतातंत्र शुं आवेलुं छे, मनुष्यनी अंदर कई रीते आवेलुं छे, चेतातंत्रोना प्रकार शुं छे, चेताकोषनी रचना विषे आपणे डिस्कशन कर्युं। आपणा शरीरनी अंदर उर्मी वेग छे ए कई रीते उत्पन्न थाय छे, एक कोषमांथी एक चेताकोषमांथी बीजा चेताकोषमां उर्मी वेग कई रीते आगळ वधे छे, आगळ वहन पामे छे एना विषे पण आपणे डिस्कशन आपणे करेलुं छे। अने आजे आपणे शुं शरूआत करवानी छे के मध्यस्थ चेतातंत्र। એટલે મધ્યસ્થ ચેતાતંત્રની અંદર આપણે બે ભાગ આવેલા હોય, એક મગજ અને બીજું છે પાછળની બાજુ કરોડરજ્જુ। તો આપણે સૌપ્રથમ આપણે પહેલા મગજ વિશે આપણે ડિસ્કશન આપણે કરશું। અને આપણે મનુષ્યનું મગજની વાત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ છે સૌથી વધુમાં વધુ જે ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે એ પણ પોતાના મગજનો ખાલી 2% જ ઉપયોગ કરે છે, 2 થી 3% જેટલો જ ઉપયોગ કરે છે। બાકીની જે 97 થી 98% જે ભાગ છે એનો આપણે ઉપયોગ કરી શકતા જ નથી। ક્લિયર? હમણાં આપણે આગળ ડિસ્કશન કરશું। તો આપણે મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ છે એના વિશે આપણે ડિસ્કશન શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું હતું કે આપણા શરીરની અંદર ઉર્મી વેગ છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે। તો આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે આપણા શરીરની અંદર એક આપણા જે ચેતાકોષ છે, ચેતાકોષમાં જ્યારે ઉત્તેજના મળે એટલે સોડિયમ ચેનલ છે એ ખુલી જશે। સોડિયમ ચેનલ ખુલશે એટલે શું થશે? બધા સોડિયમ જે બહારની બાજુ છે એ તમને અંદરની તરફ આવી જશે। અને જ્યારે ચેતાકોષ વિશ્રામની અવસ્થામાં હતો ત્યારે બહારની બાજુ તમને પોઝિટિવ ચાર્જ જોવા મળે, અંદરની બાજુ તમને નેગેટિવ ચાર્જ તમને જોવા મળે। ક્લિયર? હવે જ્યારે તમારે કોઈ પણ પ્રકારની ઉત્તેજના આવી તો શું થશે? સોડિયમ ચેનલ છે ખુલશે એટલે સોડિયમ આયન છે બહારથી અંદરની તરફ આવશે। ક્લિયર? તો જે જગ્યાએ તમને ઉત્તેજના જોવા મળશે એ જગ્યાએ ચેતાપટલ છે એ તમને વિધ્રુવીકરણ પામશે। ધ્રુવીકરણ એટલે શું? બહારની બાજુ પોઝિટિવ ચાર્જ, અંદરની બાજુ તમને નેગેટિવ ચાર્જ જોવા મળે। જે જગ્યાએ તમને ઉત્તેજના હશે એ જગ્યાએ તમને વિધ્રુવીકરણ એટલે શું? બહારની બાજુ નેગેટિવ ચાર્જ, અંદરની તરફ પોઝિટિવ ચાર્જ તમને જોવા મળશે। ક્લિયર? તો આ ફિગરની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા ઉત્તેજના તમને મળી, તો આ જગ્યાએ તમે જોઈ શકો તો અહીં બહારની બાજુ તમને નેગેટિવ ચાર્જ થઈ ગયો અને અંદરની તરફ તમને પોઝિટિવ ચાર્જ તમારે થઈ ગયો। ક્લિયર? તો આ તમને શું જોવા મળે છે? આ તમને જોવા મળે છે ઉત્તેજનાનો જે ભાગ છે એ જગ્યાએ આપણે ડિસ્કશન કરીએ છીએ। ક્લિયર? અને એ ઉત્તેજના આગળ વધી અને બી ભાગ સુધી પહોંચી। ક્લિયર? તો બી ભાગે જે આપણે પહોંચવાની શરૂઆત કરે છે। ક્લિયર? તો બી ભાગમાં તમને બહારની બાજુ પોઝિટિવ અને અંદરની તરફ નેગેટિવ ચાર્જ જોવા મળે। જ્યારે એ ઉત્તેજના બી ભાગમાં પહોંચશે એટલે શું થશે? બહારની બાજુ તમને નેગેટિવ ચાર્જ, અંદરની તરફ તમને પોઝિટિવ ચાર્જ તમને જોવા મળશે। ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે જે જગ્યાએ ઉત્તેજના હશે ને બહારની બાજુ નેગેટિવ અને અંદરની તરફ પોઝિટિવ ચાર્જ હશે। ક્લિયર? તો ઉત્તેજના આવી તો બહારની બાજુ નેગેટિવ, અંદરની બાજુ પોઝિટિવ। જ્યાં ઉત્તેજના નથી ને બહારની બાજુ પોઝિટિવ ચાર્જ હશે, અંદરની તરફ તમને નેગેટિવ ચાર્જ તમને જોવા મળશે। ક્લિયર? તો ઉત્તેજના આગળ વધી તો અહીં બહારની બાજુ નેગેટિવ, અંદરની બાજુ પોઝિટિવ। ક્લિયર? હજી ઉત્તેજના આગળ વધી તો શું થયું? બહારની બાજુ નેગેટિવ, અંદરની તરફ પોઝિટિવ। ક્લિયર? હવે જ્યારે ઉત્તેજના પૂરી થઈ ગઈ, હવે ચેતાકોષ છે વિશ્રામી અવસ્થામાં આવી ગયો। તો વિશ્રામી અવસ્થામાં શું છે? બહારની બાજુ પોઝિટિવ, અંદરની બાજુ નેગેટિવ। ક્લિયર?
તો આ ભાગ તમે જોઈ શકો છો, બહારની બાજુ પોઝિટિવ ચાર્જ છે, અંદરની બાજુ તમને નેગેટિવ ચાર્જ તમને જોવા મળે છે. એના પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિ વેગનું વહન કઈ રીતે થાય. તો ઉર્મિ વેગ એટલે તમને એ ઉર્મિ વેગ છે એમાં એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જશે તો કઈ રીતે જશે? પહેલા ચેતાકોષનો ચેતોપાગમ્ય ગાંઠ અને બીજા ચેતાકોષનો શિખાતંતુ, ક્લિયર, એની વચ્ચે જે અવકાશ જોવા મળે એને શું કહેવામાં આવે? ચેતોપાગમ કહેવામાં આવે. તો ચેતોપાગમ બે પ્રકારના છે, આપણે ડિસ્કશન કરેલું હતું. એક તમને વિદ્યુતીય ચેતોપાગમ અને એક છે રાસાયણિક ચેતોપાગમ. વિદ્યુતીય ચેતોપાગમની અંદર તમને ડાયરેક્ટ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે, જ્યારે રસાયણની અંદર ઉર્મિ વેગ આવ્યું, અંદરની તરફ એસિટાઇલ કોલાઇન છે એની પુટિકાઓ આવેલી છે, એસિટાઇલ કોલાઇનને મુક્ત કરશે, એસિટાઇલ કોલાઇન અવકાશની અંદર આવશે અને એ અવકાશમાં આવ્યા પછી જે બીજા ચેતાકોષનો જે શિખાતંતુ છે એના ગ્રાહી સ્થાન સાથે જોડાશે, એના ગ્રાહી સ્થાન સાથે જોડાશે એટલે એને જે ચેતાકોષ એમાં આયોનિક બેલેન્સ છે એમાં તમને ફેરફાર થશે, એટલે તમને એમાં બહારની બાજુ નેગેટિવ અને અંદરની તરફ પોઝિટિવ ચાર્જ આવશે, એટલે ઉર્મિ વેગ છે એની ઉત્પત્તિ થશે. ક્લિયર? તો આ તમને આ શું જોવા મળે છે? આ ચેતોપાગમ જોવા મળે છે, આ પૂર્વ ચેતાકોષ છે અને આ પશ્ચ ચેતાકોષ છે. ક્લિયર? આપણે એક એક્ઝામ્પલ પણ આપણી એન્સેટિન ઇમેજ પણ આપણે જોઈએ. ચેતાક્ષ છે. ક્લિયર? ચેતાક્ષની ઉપર એક ફૂલેલી દરા જેવી રચના આવેલી છે એને શું કહેવાય? ચેતોપાગમ ગાંઠ કહેવામાં આવે અથવા ચેતાક્ષનો છેડો કહેવામાં આવે. ક્લિયર? એની અંદર ઘણી બધી પુટિકાઓ આવેલી છે, શેની બનેલી હોય છે? એસિટાઇલ કોલાઇનથી ભરેલી હોય છે. હવે જ્યારે ઉર્મિ વેગ ત્યાં પહોંચ્યું તો પુટિકાઓ તૂટી ગઈ, એસિટાઇલ કોલાઇન છે તમને અવકાશની અંદર મુક્ત થયું. હવે એ એસિટાઇલ કોલાઇન છે બીજા જે અહીંયા આ તમે જોઈ શકો બીજા ચેતાકોષનો શિખાતંતુ છે, તો એની ઉપર તમને એક સ્થાન આવેલું છે. ક્લિયર? આ સ્થાન શું છે? એ એસિટાઇલ કોલાઇન જોડને જોડવા માટેનું એક સ્થાન છે. ક્લિયર? અને એની જોડે એ જોડાઈ જશે. તો આ તમને શું જોવા મળે છે? પૂર્વ ચેતોપાગમ્ય કલા તમને જોવા મળે છે, આ પશ્ચ ચેતોપાગમ્ય કલા જોવા મળે છે અને એની વચ્ચેનો જે અવકાશ છે એને શું કહેવામાં આવે? ચેતોપાગમ કહેવામાં આવે છે. ક્લિયર? હવે જ્યારે આ જોડાણ સ્થાન છે એટલે કે જે જગ્યાએ જોડાય છે એસિટાઇલ કોલાઇન જોડાય છે ને જોડાવાથી આયન માર્ગ ચેનલ છે તમને ખુલી જશે અને નેક્સ્ટ જે બીજો જે ચેતાકોષ એમાં ઉર્મિ વેગ છે એનું તમને નિર્માણ કરશે. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે આ બધું ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કરેલું હતું, તો એક રિવિઝન કરીએ એટલે આપણે ખ્યાલ આવી જાય કે આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું અને અત્યારે આપણે શું ભણવા જઈ રહ્યા છીએ. ક્લિયર? તો હવે આપણે નેક્સ્ટ ટોપિક શું છે? મધ્યસ્થ ચેતાતંત્ર. ક્લિયર? તો આપણે મધ્યસ્થ ચેતાતંત્ર આપણે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ, ઓવરવ્યૂ આપણે જોયેલું છે. એની અંદર આપણે ખ્યાલ છે કે મધ્યસ્થ ચેતાતંત્રની અંદર આપણું મગજ આવેલું છે અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે અને બાકીને જ આપણા શરીરની અંદર જેટલા પણ ચેતાકોષ છે કેવા છે? પરિઘવર્તી ચેતાકોષની અંદર સમાવેશ કરવામાં આવે. તો મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે શરીરના મધ્ય ભાગમાં આવેલું છે, મધ્યસ્થ ચેતાતંત્ર કહેવાય. આપણા આખા શરીરનું કંટ્રોલ કરે છે, એનું નિયમન કરે છે, તો એને શું કહેવામાં આવે? મધ્યસ્થ ચેતાતંત્ર. ક્લિયર? તો તમને આ એક ઇમેજ તમને જો બતાવવામાં આવી છે તો મધ્યસ્થ ચેતાતંત્રની અંદર કોનો સમાવેશ થાય? એક તો આપણા શરીરની અંદર મગજ આવેલું છે એનો સમાવેશ થાય છે અને બીજું શું? આપણે કરોડરજ્જુ છે એનો તમને સમાવેશ કરવામાં આવશે. ક્લિયર? ક્લિયર? તો હવે આપણે અત્યારે મગજ છે આપણે હમણાં સ્ટાર્ટિંગમાં આપણે ડિસ્કશન કર્યું કે કોઈ પણ વ્યક્તિ છે પોતાના 2 થી 3% મગજ છે એનો જ ઉપયોગ કરે છે અને આપણે કોઈ પણ વસ્તુ જો આપણે બનાવીએ છીએ, ક્લિયર, આપણે કોઈ પણ વસ્તુ નવી શીખીએ છીએ તો એમાં મગજનો વેરી ઇમ્પોર્ટન્ટ રોલ છે. આપણે મગજ શું છે પહેલાં એના વિશે આપણે અત્યારે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. આપણે આખા શરીરનું કંટ્રોલ કરે છે, આપણે શું આપણે બોલવા જઈ રહ્યા છીએ, આપણે શું સાંભળી રહ્યા છીએ, બધું જ નિયંત્રણ કોણ કરે છે? આપણું મગજ કરે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું કે આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છીએ
તો એ જોવાથી એના જે તરંગો છે એ મગજ એને અર્થઘટન કરશે અને પછી આપણે ખ્યાલ આવશે કે આપણે આ વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ. હું અત્યારે બોલી રહ્યો છું તો મારા જે તરંગો છે એ તમારા બાહ્ય કર્ણમાંથી અંતઃકર્ણમાં જશે. એમની અંદર જે પ્રવાહી ભરેલો છે એની અંદર બીજો એક તરંગ ઉત્પન્ન થશે અને એ તરંગનું અર્થઘટન કરી મગજ છે તમને એમ કહેશે કે આ સર છે એ તમને આ વસ્તુ તમને બોલી રહ્યા છીએ. ક્લિયર? તો હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, તમે કોઈ જો વસ્તુ જોઈ રહ્યા છો, તો આખે આખું મગજ છે એનું પ્રોસેસિંગ કરશે. તો આપણા શરીરની અંદર પ્રોસેસિંગ યુનિટ તરીકે કોણ આવેલું છે? મગજ આવેલું છે. તો આપણે મગજ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ. અને અત્યારે તમે ઘણી વખત તમે ન્યૂઝપેપર તમે જોયું હોય તો એમાં એક શબ્દ આવેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. શું આવેલું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. ક્લિયર? IE કહેવામાં આવે ઇંગ્લિશમાં એને, બરોબર છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કૃત્રિમ ઇન્ટેલિજન્ટ એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિ છે, ક્લિયર, એ કેટલું કાર્ય કરે મતલબ કે ઇન્ટેલિજન્ટ કેટલું છે એના આધારે આપણે ડિસ્કશન કરવાનું આવે કે એને શું કહેવાય? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કહેવામાં આવે. અત્યારે તમે કોઈ પણ વસ્તુ છે, ક્લિયર, કે તમે ગૂગલની અંદર તમે કોઈ પણ વસ્તુ તમે સર્ચ કરશો તો એ તમારા ડેટાની અંદર એના જે ગૂગલના જે ડેટા છે એની અંદર તમારી એન્ટ્રી થઈ જશે કે આ વ્યક્તિએ છે આ વસ્તુ સર્ચ કરેલી છે. ક્લિયર? તો આપણે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જે બહારની દુનિયામાં જે કઈ રીતે એપ્લાય કરે છે એક પોઈન્ટ આપણે સમજીએ, પછી આપણે એની મગજની અંદર કઈ રીતે એપ્લાય કરીએ છીએ એ આપણે સમજવાની આપણે ટ્રાય કરીએ. ક્લિયર? માની લો કે આજે તમારે કોઈ પણ શૂઝ તમારે લેવા છે. ક્લિયર? તમે એડિડાસના શૂઝ તમે ગૂગલમાં સર્ચ કર્યું, ફ્લિપકાર્ટની અંદર તમે સર્ચ કર્યું. ક્લિયર? તો હવે એ ગૂગલ વાળાને ફ્લિપકાર્ટ વાળાને ખબર પડી કે આ ભાઈ છે એને એડિડાસના શૂઝ છે એને લેવાની ઈચ્છા છે એટલે એને સર્ચ કર્યું. હવે તમે બીજી કોઈ પણ વસ્તુ તમે સર્ચ કરશો, ક્લિયર, તમે બીજી કોઈ પણ વસ્તુ તમે સર્ચ કરશો ગૂગલમાં કે કોઈ પણ બ્રાઉઝરની અંદર અથવા તમે કોઈ પણ વેબસાઇટની અંદર, તો તમને બાજુમાં એક એડવર્ટાઇઝ આવશે. શેની આવશે? કે તમારા શૂઝ રિલેટેડ આવશે. તમે જે સર્ચ કરેલું હશે એ તમને આવશે. અત્યારે તમે યુટ્યુબ, અત્યારે મારો વિડીયો છે તમે યુટ્યુબની અંદર અત્યારે તમે જુઓ છો. ક્લિયર? તો યુટ્યુબની અંદર તમને મારા જે વિડીયો છે તમે સબસ્ક્રાઇબ કરેલું હશે કે નહીં કરેલું, એક વખત તમે જોયું હશે તો બીજી વખત એ વિડીયો છે તમારા મોબાઈલની અંદર તમને આવશે. ક્લિયર? જો સબસ્ક્રાઇબ કરેલું હશે તો ઓટોમેટિક આવી જ જશે. ક્લિયર? પરંતુ જો સબસ્ક્રાઇબ નહીં કરેલું હોય તો મારા રિલેટેડ જેટલા પણ વિડીયો છે તમને સજેસ્ટ વિડીયો તરીકે તમને આવશે. ક્લિયર? તો એ શું છે? એક પ્રકારનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. યુટ્યુબ પોતાની રીતે જ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરે. ક્લિયર? તો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે બધી જ જગ્યાએ આપણે એપ્લાય કરીએ છીએ. ક્લિયર? તો આપણે એની અંદર આપણે આ બહારની દુનિયામાં આપણે જોયું કે નેટવર્કની દુનિયામાં આપણે જોયું કે કઈ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કાર્ય કરે. તો આપણે મગજની અંદર શું છે કે આપણે કોઈ પણ વસ્તુ આપણે વિચારીએ છીએ. ક્લિયર? અને આપણે એ વસ્તુ આપણે જ્યાં સુધી એપ્લાય નથી કરતા ત્યાં સુધી આપણે મગજમાં એના વિચારો તમને આવ્યા રાખશે. ક્લિયર? તો એક પ્રકારનું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય. તો એની અંદર મગજ છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રોલ છે. અને અત્યારે આપણે એમ કહીએ છીએ કે કોમ્પ્યુટર છે એ શું છે? કોમ્પ્યુટર છે તે સૌથી ફાસ્ટ કામ કરતું એક ઇલેક્ટ્રોનિક સાધન છે. ક્લિયર? તો એ કોમ્પ્યુટર બનાવ્યું કોને? મનુષ્યએ બનાવ્યું. કોના દ્વારા બનાવવામાં આવ્યું? તો મનુષ્યના મગજ દ્વારા. તો તમે વિચાર કરી શકો કે કોમ્પ્યુટર છે સૌથી ફાસ્ટ કાર્ય કરે છે અત્યારે. ક્લિયર? તો એ કોમ્પ્યુટર બનાવનાર વ્યક્તિ છે એનું મગજ તો છે, તો મગજ પણ એના કરતાં વધારે ફાસ્ટ કાર્ય કરતું હશે. ક્લિયર? તો આપણે એને એક અન્ય રીતે આપણે કહેવું તો એને શું કહેવાય? ઇન્ટેલિજન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કહેવામાં આવે. ક્લિયર? તો આપણે થોડોક પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે શું. ક્લિયર? હવે આપણે પાછા આપણે એનસીઈઆરટીમાં આપણે જોઈએ અને આપણે અમુક પોઈન્ટ એવા છે મગજ વિશે કે જે આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ડિસ્કશન જ નહીં કરીએ. તમને ખ્યાલ હોવો જોઈએ કે મગજ છે શું. ક્લિયર? તમે કોઈ પણ વસ્તુ તમે ભણી રહ્યા છો, તમે કોઈ પણ વસ્તુ જોઈ રહ્યા છો, ક્લિયર, તો એ કઈ રીતે કાર્ય કરે છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? અને આપણે જે કે ક્લાસીસમાં તમને જે ઇમેજીસ થ્રુ તમને પ્રેઝન્ટેશન થ્રુ તમને કોઈ પણ માહિતી આપવામાં આવે છે, તમને શીખવવામાં આવે છે, તો એની અંદર મગજ કઈ રીતે કાર્ય કરે છે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો જે મગજ આપણે પોઈન્ટ છે આપણે સમજવાની આપણે ટ્રાય કરવાનું. એનસીઈઆરટીમાં આપેલું છે, હું તો એ કોઈ પણ વ્યક્તિ છે તમને સમજાવી દેશે.
ક્લિયર. પરંતુ આપણે એ સમજવાની ટ્રાય કરીએ છીએ કે આપણે કોઈ પણ વસ્તુ વાંચીએ છીએ, કોઈ પણ વસ્તુ સમજીએ છીએ તો મગજ એનું કઈ રીતે કાર્ય કરે એ આપણે જોશું. ક્લિયર. તો તમને શું જોવા મળે છે? એક મનુષ્યનું તમને મગજ એક તમને જોવા મળે છે. ક્લિયર. હવે તો અત્યારે તમે 11th કે 12th સ્ટાન્ડર્ડની અંદર અત્યારે છો. હવે તમે નીટમાં તમે સારામાં સારા માર્ક્સ આવશે અને તમે MBBSની અંદર જશો. ક્લિયર. તો તમારે આખા શરીરનું તમારે ડિસેક્શન કરવાનું આવશે. તમે વ્યક્તિ છે એનું હૃદય છે હાથમાં લઈ તમે એનો અનુભવ કરી શકશો. પાચનતંત્ર છે એનું તમે હાથમાં લઈ અનુભવ કરી શકશો. મગજ છે એ પણ તમે હાથમાં લઈ તમે એનો અનુભવ કરી શકશો કે મગજની અંદર શું છે. ક્લિયર. મગજ છે શું. અને હજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે અત્યારે આપણું જે મગજ છે આપણે એના ભાગો વિશે જ આપણે અત્યારે જાણી શક્યા છીએ કે મગજની અંદર આ ભાગ આવેલો છે, મગજનો આ ભાગ છે. ક્લિયર. એ આ રીતે કાર્ય કરે. હવે મગજના આ ભાગની અંદર જો કાંઈ પ્રોબ્લેમ થશે તો આ શરીરનો એટલો ભાગ છે કાર્ય કરશે નહીં. મગજના આ ભાગની અંદર જો કાર્ય કરતું બંધ થઈ જશે તો શરીરનો હાથ છે અથવા પગ છે તમને કાર્ય કરશે નહીં. આપણે એટલું જ આપણે જાણી શક્યા છીએ. હજી આપણે ડિટેલમાં આપણે જાણવાનું છે. હજી વૈજ્ઞાનિકો છે જે મગજ ઉપર ઘણું બધું રિસર્ચ કરવા માંગે છે પરંતુ એ હજી એના એન્ડ સુધી આપણે પહોંચી શક્યા નથી. ક્લિયર. તો ત્યારે એક મિસ્ટ્રી છે, એક પ્રકારનું એક રહસ્ય મગજ છે કે આપણે કઈ રીતે આપણે કાર્ય કરી શકીએ છીએ. આપણે અમુક જ વસ્તુ આપણે જાણી શક્યા છીએ, અમુક વસ્તુ જે આપણે જાણી શક્યા નથી. તો એ વસ્તુ જાણવાનું ટ્રાય કરે છે વૈજ્ઞાનિકો અને આવનારા જે 10 વર્ષ કે 20 વર્ષ પછી મગજ વિશે અમુક હજી માહિતી છે તમને પ્રકાશિત કરવામાં આવશે. ક્લિયર. હવે તમને આપણે મગજના આપણે ભાગ વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર. તો મગજની અંદર આપણે ટોટલ આપણે 3 પ્રકારના મગજ આવેલા હોય. એક અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર. એની અંદર અલગ અલગ ભાગ આવેલા, અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, પશ્વ કપાલી ખંડ, શંખક ખંડ. એના વિશે આપણે ઇન્સેટિવમાં આપેલું નથી પરંતુ એક પોઈન્ટ આપણે એક ફિગર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ક્લિયર. તો આની અંદર તમને આખું મગજ તમને બતાવવામાં આવ્યું છે. તો મગજના અલગ અલગ ભાગ આપેલા છે. ક્લિયર. આ શું બતાવે છે? સેરેબ્રમ એટલે શું કહે થાય એ તમને બૃહદ મસ્તિષ્ક થશે. શું થશે? બૃહદ મસ્તિષ્ક. હાઇપોથેલેમસ છે, પછી આ પિટ્યુટરી ગ્રંથિ તમને અહીં જોવા મળે છે. ક્લિયર. પછી આ બૃહદ મસ્તિષ્ક છે, આ પછી આ મસ્તિષ્ક સ્તંભ છે અને આ શું છે? કરોડરજ્જુ છે. મસ્તિષ્ક સ્તંભ શું છે? કરોડરજ્જુ શું છે? બૃહદ મસ્તિષ્ક શું છે? એ આપણે આગળ ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. તો હવે હમણાં આપણે વાત કરી કે મગજની અંદર તમને અલગ અલગ ભાગ જોવા મળે. તો અગ્ર કપાલી ખંડ છે. ક્લિયર. પછી આ મધ્ય કપાલી ખંડ છે, આ પશ્વ કપાલી ખંડ છે અને શંખક ખંડ છે. આપણે એનસીઈઆરટીમાં પોઈન્ટ નથી આપેલો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે અગ્ર કપાલી ખંડ શું છે, મધ્ય કપાલી ખંડ શું છે. ક્લિયર. તો આ કોના રિલેટેડ આપણે આ ભાગ પાડવામાં આવ્યા? તો આપણે ચેપ્ટર 20 ની અંદર આપણે ડિસ્કશન કરેલું હતું કે મસ્તિષ્ક છે, મગજ છે, ખોપરી છે, એના અલગ અલગ ભાગો આપણે અસ્થિઓ વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. અગ્ર કપાલી અસ્થિ, મધ્ય કપાલી, ક્લિયર, પછી શંખક, પશ્વ. તો એના આધારે આપણે આ ભાગ આપણે ડિસ્કશન કરીએ છીએ કે અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ. ક્લિયર. તો આ તમે એક ભાગ દર્શાવેલો છે એ શું છે? અગ્ર કપાલી ખંડ છે. આ 2 નંબર દર્શાવેલું છે એ શું છે? મધ્ય કપાલી છે. આ 3 છે એ પશ્વ કપાલી છે અને 4 છે એ શું છે? શંખક છે. ક્લિયર. તો આપણે મગજના અલગ અલગ ભાગો છે આપણે ડિસ્કશન આપણે કરવાના છે અને અલગ અલગ ભાગ છે કઈ રીતે કાર્ય કરે છે, એની રચના શું છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. આની પહેલા પણ આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ કે ચેપ્ટર 21 છે વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોવામાં આવે. ક્લિયર. તો એ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને એ પણ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે ચેપ્ટર 21 છે એકદમ ઇઝી છે. ક્લિયર. પરંતુ અમુક સ્ટુડન્ટ છે, અમુક શિક્ષકો છે એને એવી રીતે સમજાવવાની ટ્રાય કરે છે, એવી રીતે મગજમાં ઘૂસાડે છે કે એને કંઈ સમજાતું નથી. તો આપણે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ કે આપણે શું સમજવાનું છે આપણે ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર. અને આપણે ઘણી બધી તમે બુક જોશો. ક્લિયર. ઘણી બધી તમે બુક જોશો તો એમાં નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી કંઈ આપેલું જ નથી. ક્લિયર. એનું એમસીક્યુ તમે સોલ્વ કરશો, એનું મટીરિયલ તમે જોશો તો એમાં નીટના પોઈન્ટ ઓફ વ્યૂ કંઈ આપેલું જ નથી. આપણે એ કંઈ ડિસ્કશન નહીં કરીએ. આપણે શું ડિસ્કશન કરશું? નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી જે ઇમ્પોર્ટન્ટ ભાગ છે આપણે ડિસ્કશન કરશું અને જે આપણે કોઈ પણ મગજ છે
તો અલગ અલગ રીતે કઈ રીતે કાર્ય કરે છે કે આપણે આપણી વસ્તુ જાણવાની ઈચ્છા થાય આપણે એ રીતે કોશિશ કરશું. ક્લિયર? કે આપણું મગજ કઈ રીતે કાર્ય કરે છે, આપણે કોઈ પણ વસ્તુ આપણે બોલીએ છીએ તો શું થાય છે, કયા ભાગની અંદર સ્ટોરેજ થાય છે, આપણે કોઈ પણ વસ્તુ આપણે સમજીએ છીએ તો એ કયા ભાગ મગજના કયા ભાગની અંદર જમા થાય છે એ આપણે સંગ્રહ થાય છે, આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો હવે આપણે એક પોઈન્ટ છે કે મગજ વિશે આપણે અમુક વસ્તુ આપણે ખ્યાલ હોવો જોઈએ કે મગજ કઈ રીતે શું છે. ક્લિયર? કેટલી એનર્જીનો ઉપયોગ કરે છે તો આપણે ખ્યાલ હોવો જોઈએ. તો મગજ એક એનર્જીક હોગ છે, એટલે કે શું કે છે કે આપણા શરીરની અંદર જેટલા પણ અંગો આવેલા છે એમાંથી વધારે પ્રમાણમાં ઉર્જા છે તમને મગજ ખર્ચ કરશે. ક્લિયર? આપણા શરીરની અંદર જેટલા પણ ભાગો આવેલા છે, જેટલા પણ અંગો આવેલા છે એમાંથી સૌથી વધારે પ્રમાણમાં ઉર્જાનો ખર્ચ કોણ કરશે? કોણ કરશે? મગજ કરશે. ક્લિયર? તમે ઘણી વખત તમે જોયેલું હશે કે કોઈ વ્યક્તિ છે, ક્લિયર, એને ચક્કર આવવા માંડશે, પડી જશે, તો એનું કારણ શું છે? તો આપણે હમણાં વાત કરી કે મગજ છે એમાં સૌથી વધારે આપણા શરીરની અંદર સૌથી વધારે ઉર્જા કોને જરૂર પડશે? મગજને. ક્લિયર? અને ઉર્જા ક્યાંથી ઉત્પન્ન થશે? આપણા શરીરની અંદર જે ગ્લુકોઝ છે એ મગજ સુધી પહોંચશે, મગજ એનું ગ્લુકોઝનું ઓક્સિડેશન કરશે, મગજ જે કોષો છે એ ઓક્સિડેશન કરશે અને એમાંથી તમને ઉર્જા મળશે. ક્લિયર? હવે જો ગ્લુકોઝ છે મગજ સુધી પ્રોપર મળશે નહીં તો એમાં તમને ચક્કર આવશે, આગળ છે તમને ધૂંધળાપણું તમને જોવા મળશે ને તમે પડી જશો. ક્લિયર? અને કોઈ પણ વ્યક્તિ શું કરશે? એને ડાયરેક્ટ ગ્લુકોઝનું પાણી હશે એને પીવડાવી દેશે તો 5 મિનિટમાં એ ડાયરેક્ટ વ્યક્તિ છે એ બરોબર છે પોતાનું નોર્મલ કાર્ય કરવા માંડશે. શું કામ? કોઈ વ્યક્તિને ચક્કર કેમ આવ્યો? બેભાન કેમ થઈ ગયા? તો એ મગજ છે એને પૂરતા પ્રમાણમાં એને ઓક્સિજન મળતો નથી, પૂરતા પ્રમાણમાં ઉર્જા મળતી નથી. ક્લિયર? એટલા માટે એ વ્યક્તિને ચક્કર આવે છે ને બેભાન થાય છે. તો એ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે ચક્કર શું કામ આવે છે ને બેભાન શું કામ થાય છે. ક્લિયર? અને વજનની વાત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિનું મગજ છે એ પોતાના શરીરના વજનના 2% જેટલું જ વજન તમને જોવા મળે. ક્લિયર? માની લો કે કોઈ વ્યક્તિ છે એનું 60 કિલો વજન છે. ક્લિયર? 60 કિલોનું તમે 10% કરો એટલે 6 થયું. ક્લિયર? અને 6નું 1% કરો એટલે કેટલું થશે? 0.6, એટલે તમને 1.25 કિલોગ્રામ જેટલું તમને વજન તમને જોવા મળે. ક્લિયર? પરંતુ ફેટી વ્યક્તિ છે એમાં અલગ તમને જોવા મળે. ક્લિયર? એમાંથી ફેટી વ્યક્તિ નોર્મલ વ્યક્તિની વાત કરવામાં, ફેટી વ્યક્તિ છે માની લો કે એનું વજન 150 કિલો છે તો એના 2% જેટલું મગજ એનું જોવા નહીં મળે. ક્લિયર? ફેટને તમે દૂર કરી નાખો. ક્લિયર? તો નોર્મલ છે એટલું તમને જોવા મળે. આ અંગ છે એ 25% શર્કરા અને 20% લોહીના પ્રવાહમાં ઓક્સિજનનો વપરાશ કરે. આપણા શરીર તમે જેટલું પણ ગ્લુકોઝ લ્યો છો, ક્લિયર, જેટલી પણ તમે શર્કરા લ્યો છો એમાંથી ખાલી 25% શર્કરા તો મગજ યુઝ કરે છે. ક્લિયર? તમારા શરીરની અંદર જેટલો પણ ઓક્સિજન છે એનું 20% ઓક્સિજન તો ખાલી મગજ યુઝ કરે છે. ક્લિયર? તમે વિચાર કરી શકો કે મગજ છે એ કેટલી ઉર્જાની એની જરૂર પડતી હશે, કેટલા ઓક્સિજનની જરૂર પડતી હશે, કેટલા તમને બરોબર છે કે કોઈ પણ શર્કરા છે એની તમને જરૂર પડે. ક્લિયર? તો અમે જે તમને વાસ્તવિકતા છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તમે આપણા શરીરમાં માની લો કે તમે 10,000 કેલરી તમે ડેઈલી યુઝ કરો છો. ક્લિયર? ખોરાક લ્યો છો તો એમાંથી તમને બરોબર છે માની લો કે તમે 100 ગ્રામ તમે શર્કરા લીધી ડેઈલીના રૂટીનમાં, 25 ગ્રામ શર્કરા તો તમારું મગજ જ યુઝ કરશે, 75% છે એ તમારા બાકીના અંગો યુઝ કરશે. ક્લિયર? તો ઇમ્પોર્ટન્ટ માહિતી છે તો તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે એનસીઈઆરટીમાં જોઈએ કે એનસીઈઆરટીમાં મગજ વિશે શું આપેલું છે. તો શું કે છે? મગજ એ આપણા શરીરનું મધ્યસ્થ માહિતીનું પૃથ્થકરણ અંગ છે અને આદેશ અને નિયંત્રણ તંત્ર તરીકે વર્તે છે. ક્લિયર? તો આપણે શું કીધું? આપણે ઓલરેડી આ પોઈન્ટ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છીએ. ક્લિયર? તો એના જે સિગ્નલ છે આપણે આંખ થ્રુ અંદરની તરફ જશે, મગજ એનું પ્રોસેસિંગ કરશે અને એમ કહેશે કે આ વ્યક્તિ છે આ વસ્તુ જોવે છે. ક્લિયર? તમે કોઈ પણ વસ્તુ તમે સાંભળો છો તો એ મગજ થ્રુ એનું અર્થઘટન કરશે અને એમ કહેવામાં આવશે કે આ વ્યક્તિ છે આ વસ્તુ તમે સાંભળી રહ્યા છો. ક્લિયર? સામેવાળો વ્યક્તિ છે તમને આ બોલી રહ્યો છે. ક્લિયર? તો આખે અર્થઘટન છે તમને કોના દ્વારા કરવામાં આવે? મગજ દ્વારા કરવામાં આવે. ક્લિયર? હવે માની લો કે કોઈ પણ વસ્તુ છે તો આપણે અગાઉ પણ આપણે ડિસ્કશન કરેલું છે કે આપણે
તમે બાઇક તમે ચલાવતા હોય, ક્લિયર, હવે સામે બાઇક ચલાવો છો, સામે કોઈ પણ ટ્રક આવે છે તો તમે તમારી બાઇક છે તમે સાઈડમાંથી તમે લેશો, ક્લિયર, તો તમે દ્રશ્ય તમે જોયું, ક્લિયર, કે સામે એક ટ્રક આવે છે તો મગજ એનું અર્થઘટન કરશે કે સામેથી ટ્રક આવે છે તો આપણે એક્સિડન્ટ જ કરાવું, શું કરશે મગજ ઓર્ડર આપશે બાઇક સાઈડમાં લે, તો આપણે બાઇક છે સાઈડમાં લેશું, ક્લિયર, તો મગજ છે આદેશ પણ આપી શકે છે તમારે આ વસ્તુ કરો ને તો આપણે એ કરવાની, ક્લિયર. પછી તે ઐચ્છિક હલનચલન, બરોબર, પછી આપણું શરીરની અંદર આપણે હાથની હલનચલન કરાવવું હશે તો આપણી ઈચ્છા હશે તો જ હલનચલન કરશું, મારી ઈચ્છા નથી, બરોબર, હાથ આવી રીતે છે મારી ઈચ્છા નથી, હું હાથને ઉપર નહીં લઈ જાઉં અથવા નીચે નહીં લઈ જાઉં, ક્લિયર, મારે અહીંયા ઊભું રહેવું છે, મારી ઈચ્છા નથી કે આગળ ચાલવું છે, તો એ આપણી ઈચ્છા અનુસાર એ કાર્ય કરશે અમુક વસ્તુમાં, ક્લિયર. પછી શરીરનું સમતોલન, હવે હું અત્યારે આમ તમને ભણાવી રહ્યો છું, અત્યારે ઊભો છું, ક્લિયર, તો મારા શરીરનું સમતોલન છે મગજ દ્વારા કરવામાં આવે છે, આમ પડી નહીં જાઓ અત્યારે અચાનક કે ગમે આમ આડો કે એવી રીતે નહીં થઈ જાય, આપણા શરીરનું સમતોલન કોણ કરે, મગજ દ્વારા કરવામાં આવે. તમે ચાલી રહ્યા છો તો ચાલવામાં એક પગ આગળ હશે, બીજો પગ પાછળ હશે, પાછો એક પગ આગળ અને બીજો પગ પાછળ, તો એ સમય છે એ દરમિયાન આપણું શરીરનું સમતોલન પણ મગજ દ્વારા કરવામાં આવે. પછી અનૈચ્છિક અંગોના કાર્યો, કે આપણે ડિસ્કશન કર્યું કે આપણા શરીરની અંદર આપણે ફેફસા છે, હૃદય છે, જઠર છે, ક્લિયર, હું એમ કહું જઠર હવે તારે વલોવાનું કાર્ય કરવાનું નથી તો એ બંધ નહીં કરે, તો એ આપણી ઈચ્છા અનુસાર નથી કરતું, મગજ પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરે છે, આપણી ઈચ્છા અનુસાર કોણ કાર્ય કરે, હાથ છે, પગ છે, ક્લિયર, તો અને આપણી ઈચ્છા અનુસાર કોણ કાર્ય કરતું નથી, હૃદય છે, ફેફસા છે, ક્લિયર, તો એનું નિયંત્રણ કોણ કરે, મગજ દ્વારા કરવામાં આવે, ક્લિયર. પછી ઉષ્ણતા નિયમન, હવે આપણા શરીરની અંદર આપણે કોઈ ગરમી લાગે છે તો આપણે ડાયરેક્ટ પંખો ફેન છે ચાલુ કરશું, એસી સ્ટાર્ટ કરશું, ક્લિયર, તો ઠંડી લાગશે તો આપણે કોઈ સ્વેટર આપણે પહેરશું, તો આપણે બહારના તાપમાન જોડે પણ આપણું તાપમાન છે મેચ થવું જોઈએ, એના માટે મગજ છે એ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. પછી ભૂખ છે, તરસ છે, શરીરમાં પરિવહન 24 કલાકની લયબદ્ધતા, આપણે એવું તમે જોયું કે કોઈ વ્યક્તિ છે સતત આમ ખાધા જ રાખે છે, જઈમાં જ રાખે એવું નહીં બને, તમને ભૂખ લાગશે ત્યારે તમે જમશો, ક્લિયર, અમુક વ્યક્તિને બાદ કરવામાં એ 24 કલાક કંઈક ને કંઈક નાસ્તો કરતા જ હોય, ક્લિયર, તો આપને ભૂખની આપની ઈચ્છા આપણે મગજને સંદેશો ગયો કે આ વ્યક્તિને ભૂખ લાગી છે એટલે આપણે કહેશે કે ભાઈ તમને ભૂખ લાગી હોય તમારે કંઈક જમવું જોઈએ, તરસ લાગી છે તો આ ભાઈને પાણી પીવું જોઈએ, ક્લિયર. પછી આપણા શરીરની અંદર જે રુધિરનું પરિવહન 24 કલાક થાય છે, હૃદય 24 કલાક પંપ કરે છે, ચેતાકોષો છે 24 કલાક કાર્ય કરે છે, તો એ બધાનું લયબદ્ધતાનું નિયમન કોણ કરે, મગજ દ્વારા કરવામાં આવે. અને ઘણી બધી અંતઃસ્રાવી ગ્રંથિઓની ક્રિયાઓ અને માનવ વર્તણૂકનું નિયમન કરે, ક્લિયર. આપણા શરીરની અંદર જે અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એનું નિયમન પણ કોના દ્વારા કરવામાં આવે, મગજ દ્વારા કરવામાં આવે, ક્લિયર. અને આપણે માનવની વર્તણૂક કે તમે જોયેલું હશે કે અસ્થિર વ્યક્તિઓ હશે કે એવા વ્યક્તિઓ કે જે મગજ ઉપર મતલબ કે મગજ એનું આખા શરીરનું નિયંત્રણ કરી શકતા નથી, તો એ વ્યક્તિ શું કરશે, ગમે તેમ બોલશે, ગમે તેમ એ ચાલશે, ક્લિયર, એ એને જ ખુદને ખબર નહીં હોય કે આ વસ્તુ હું કરી રહ્યો છું, ક્લિયર, તો એને અસ્થિર મગજના વ્યક્તિઓ કહેવામાં આવે. તો માનવ વર્તણૂક છે, ક્લિયર, અત્યારે હું બોલી રહ્યો છું તો એ આખા પછી હું કાંઈ સમાજની અંદર સારી રીતે હું રિપ્રેઝન્ટ કરીશ, તમે નીટની એક્ઝામ ક્લિયર કરશો તો ભવિષ્યમાં તમે સારા ડૉક્ટર બનશો, તમે આખું બરોબર છે સમાજની અંદર તમારું નામ હશે, પ્રતિષ્ઠા હશે, તો તમે ડૉક્ટર તમે બની ગયા, ક્લિયર. હવે તમે ગમે તે વ્યક્તિને તમે મન ફાવે એમ બોલશો તો શું થશે કે આ વ્યક્તિ છે એ સારો નથી, ક્લિયર. તમે ડૉક્ટર બની ગયા, તમે બધા વ્યક્તિ જોડે સાથે હળીમળીને રહેશો તો એમ કહેશે કે આ ડૉક્ટરની વર્તણૂક સારી છે, ક્લિયર. તો આપણે એના ઉપર પણ મગજ છે કાર્ય કરતું જોવા મળે, ક્લિયર. હવે આપણે નેક્સ્ટ શું જોવાનું છે કે આપણા મગજ છે તો એની અંદર અમુક એવા ભાગો આવેલા છે કે જે આપણે બોલવામાં, સાંભળવામાં હેલ્પ કરે છે, જે એનસીઈઆરટીમાં મિસિંગ છે, તો આપણે એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ, ક્લિયર. તો એ ભાગ શું છે, બ્રોકા એરિયા, બ્રોકા ક્ષેત્ર, અને બીજું છે વર્નિંગ ક્ષેત્ર, ક્લિયર. બ્રોકા ક્ષેત્ર અને વર્નિંગ ક્ષેત્ર, ક્લિયર, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે બ્રોકા ક્ષેત્ર શું છે,
બરોબર છે, વર્ણિક ક્ષેત્ર શું છે આપણે ખ્યાલ હોવો જોઈએ. તો તમે જોઈ શકો કે બ્રોકા ક્ષેત્ર આ જગ્યાએ જોવા મળે છે. ક્લિયર. અને વર્ણિક ક્ષેત્ર છે આ જગ્યાએ તમને જોવા મળે છે. બ્રોકા ક્ષેત્ર શું કાર્ય કરે હમણાં આગળ આપણે જોશું. ક્લિયર. તો બ્રોકા ક્ષેત્ર છે એ ભાષણ ઉત્પાદનમાં સીધા જોડાયેલા હોવાનું મનાય છે, તેમજ કેટલાક કિસ્સાઓમાં ભાષાની પ્રક્રિયાઓ. ક્લિયર. અત્યારે આપણે કોઈ પણ વસ્તુ તમે બોલી રહ્યા છો તો એક પ્રકારની ભાષા થઈ, તમે ગુજરાતીમાં બોલો છો, ગુજરાતી એક ભાષા થઈ, તો એને બોલવામાં છે, એને સમજવામાં છે તમને ઉપયોગી તો કોણ થશે? આપણે બ્રોકા ક્ષેત્ર કહેવામાં આવે. ક્લિયર. હવે હું અહીંયા તમને ઇંગ્લિશમાં ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દઉં. ક્લિયર. કે વોટ ઇઝ ધ બ્રોકા ક્ષેત્ર, બ્રોકા ક્ષેત્ર એવી રીતે ચાલુ કરી દો તો તમે કંઈ સમજાશે નહીં. શું કામ? કારણ કે એ વર્ડ છે, એ વર્ડને તમારા મગજને કંઈ ખ્યાલ નથી. ક્લિયર. એ વર્ડ છે પહેલી વખત તમે ફર્સ્ટ ટાઈમ તમે એ સાંભળો છો તો એ બ્રોકા ક્ષેત્ર છે એને ખાલી સમજવાની ટ્રાય કરશે કે આ બોલી રહ્યો છે શું. ક્લિયર. સમજાય છે? હવે અત્યારે મારો વિડીયો છે. ક્લિયર. આપણે ગુજરાતી વિડીયો મીડિયમની અંદર આપણે ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ. ક્લિયર. તો કોઈ પણ હિન્દી મીડિયમનો સ્ટુડન્ટ આવશે, મારો વિડીયો જોશે. ક્લિયર. તો એને કંઈ ખબર પડશે નહીં કે આ વ્યક્તિ શું બોલી રહ્યો છે. ક્લિયર. પરંતુ મારી જે વર્તણૂક છે, ક્લિયર, મારા હાથ છે, હું એમ કહું કે અહીંયા આપણું મગજ આવેલું છે. ક્લિયર. તો હું અહીંયા આમ હાથ કરીશ તો એ વ્યક્તિને ખબર પડશે કે મગજ વિશે કંઈક વાત તો કરે છે, પણ શું વાત કરે છે એ કંઈ ખબર પડતી નથી. ક્લિયર. તો એના માટે બ્રોકા ક્ષેત્ર આવેલું છે. ક્લિયર. પછી વર્ણિકની છે તો વાસ્તવિક સમજ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને વાણીની સમજ ઉપર. ક્લિયર. તો આપણે કોઈ પણ તમે એમ કહેવામાં આવે કે કોઈ વ્યક્તિ છે વધુ ઇન્ટેલિજન્ટ છે. ક્લિયર. વધુ સમજણપૂર્વક કાર્ય કરે છે તો એના માટે વર્ણિક ક્ષેત્ર છે વધારે કાર્ય કરતું હશે. ક્લિયર. અને કોઈ પણ વસ્તુ ભાષા બોલું છું તો એની સમજણ કઈ રીતે થાય છે. ક્લિયર. જે નાના છોકરા છે જે ફર્સ્ટ ટાઈમ એને ગુજરાતી ભાષા સમજતા હશે તો એમાં વર્ણિક ક્ષેત્ર વધારે કાર્ય કરતું હશે. હવે અત્યારે હું બોલું છું, તમે પહેલીથી તો તમને ખ્યાલ જ છે કે આ વસ્તુ હું બોલું છું અને એ શબ્દ તમે સાંભળેલા છે અને તમારે એટલું બધું તમારે સમજવાની ટ્રાય કરવી પડશે નહીં. ક્લિયર. તો વર્ણિક ક્ષેત્ર અને બ્રોકા ક્ષેત્ર શું કરે? બ્રોકા ક્ષેત્ર બોલવામાં છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે વર્ણિક ક્ષેત્ર છે સમજ, કોઈ વસ્તુ સામેવાળો વ્યક્તિ બોલી રહ્યો છે એનું સમજણ કઈ રીતે કરવી એના માટે વર્ણિક ક્ષેત્ર કાર્ય કરે. ક્લિયર. કહો કે તેમજ મગજના વર્ણિકના ક્ષેત્રમાં તમારી પ્રક્રિયાને નુકસાન પહોંચાડ્યું તો ભાષણમાં ભારે નુકસાન થવાની સંભાવના રહેશે. ક્લિયર. તો કોઈ વ્યક્તિ ભાષણ આપે, તમે નેતાઓનું તમે જોયું તો તમને ભાષણ આપતા હોય. ક્લિયર. તો એમાં તમારા વર્ણિક ક્ષેત્ર વધારે પ્રમાણમાં કાર્ય કરતું હોય. ક્લિયર. હવે કોઈ વ્યક્તિ છે, ક્લિયર, એનું વર્ણિક ક્ષેત્ર બરોબર કાર્ય કરતું નથી તો એ એવી રીતે બરોબર છે ભાષણ નહીં આપી શકે. એ ભાષણના જે શબ્દ છે એમાં લડખડાટ કરશે. ક્લિયર. કે અમુક શબ્દ ભૂલી જશે, 2 મિનિટ બ્લેન્ક થઈ જશે. ક્લિયર. તો એમાં વર્ણિક ક્ષેત્ર છે એમાં તમને કંઈક પ્રોબ્લેમ હશે. ક્લિયર. હજી તમે કંઈ ભાષણ તમે શીખવાની તમે ટ્રાય કરતા હોય અને તમે ભૂલી જાઓ તો એ વર્ણિક ક્ષેત્ર એમાં પ્રોબ્લેમ નથી એવું સમજવાનું નથી. ક્લિયર. તમે બોલો છો, ક્લિયર, તમે એકદમ પ્રેક્ટિસ થઈ ગઈ અને પછી તમે અચાનક તમે ભૂલી જાઓ તો એને શું કહેવાય? વર્ણિક ક્ષેત્રમાં કંઈક પ્રોબ્લેમ છે. ક્લિયર. પછી જો આપણે વર્ણિક ક્ષેત્રમાં કંઈ પ્રોબ્લેમ આવે તો ભાષણમાં ભારે નુકસાન થવાની શક્યતા રહેશે. ક્લિયર. રીતે આપણે હમણાં ડિસ્કશન કર્યું. અને બીજી બાજુ બ્રોકાના ક્ષેત્રોને નુકસાન થાય તો તમને અચાનક અવાચક પણ આપી શકે. ક્લિયર. હવે શું કે છે તો કોઈ વ્યક્તિ છે અચાનક બોલવાનું બંધ કરી દે છે. ક્લિયર. તો એ બોલી શકતા નથી તો એના માટે બ્રોકા ક્ષેત્ર છે એમાં કંઈક પ્રોબ્લેમ હશે અથવા સ્વર પેટીમાં કંઈક પ્રોબ્લેમ હશે. અવાચક એટલે શું કે બોલી શકે નહીં. ક્લિયર. તો આપણે બ્રોકા ક્ષેત્ર શું છે, વર્ણિક ક્ષેત્ર શું છે, એનું કાર્ય શું છે આપણે ડિસ્કશન આપણે કર્યું. તો બ્રોકા ક્ષેત્ર શું કરે? બોલવામાં હેલ્પ કરે. વર્ણિક ક્ષેત્ર શું કરે? તો એ સાંભળવા છે એને સમજણ કરવામાં એ હેલ્પ કરે. ક્લિયર. તો આ તમને બ્રોકા ક્ષેત્ર તમને બતાવવામાં આવ્યું છે. ક્લિયર. પછી અહીં તમને વર્ણિક ક્ષેત્ર તમને જોડાયેલું જોવા મળે છે. ક્લિયર. હવે આપણે એનસીઆરટીમાં આપણે પાછા જો આવીએ કે એનસીઆરટી મગજ વિશે આગળ શું કહેવા માગે છે. માનવ મગજ છે એ ખોપરી દ્વારા સારી રીતે રક્ષાયેલું હોય છે. ક્લિયર. ખોપરીની અંદર મગજ છે મસ્તિષ્ક આવરણ દ્વારા ઘેરાયેલું હોય છે. તો આપણે આટલું બધું આપણે ડિસ્કશન કર્યું કે મગજ છે આ રીતે ઇમ્પોર્ટન્ટ છે, મગજ આ રીતે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કાર્ય કરે છે. તો
આપણા શરીરની અંદર જે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કાર્ય કરે છે એને રક્ષણ કરવા માટે કંઈક ને કંઈક આવરણ તો આવેલું હશે ને. તો મગજ છે એ આખા શરીરનું કંટ્રોલ કરે છે. એટલે મગજ છે એ આખા શરીરનું કંટ્રોલ કરે છે. તો મગજને એકદમ સારી રીતે તમે સાચવીને તમારે રાખવું પડશે. ક્લિયર? માની લો કે કોઈ વ્યક્તિ છે, વ્યક્તિની ઘરે 10 લાખ રૂપિયા પડેલા છે અથવા 50 લાખ રૂપિયાનું સોનું પડેલું છે. તો એવું તમે જોયું કે 10 લાખ રૂપિયા ગમે ત્યાં બેડ ઉપર કે ગમે ત્યાં લોબીમાં કે ક્યાંય પડેલા હશે, સોનું છે આમ ગમે ત્યાં પડેલું હશે? એવું નહીં હોય. શું કામ? સોનું છે જે 10 લાખ રૂપિયા છે ઘરની અંદર તિજોરીની અંદર એને સાચવીને રાખવામાં આવે છે. ઘરની અંદર એક સ્પેસિફિક જગ્યાએ એને રાખવામાં આવે છે. ક્લિયર? તો એ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ક્લિયર? 10 રૂપિયા છે તો 10 રૂપિયા આપણા અમુક વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ નથી, તો 10 રૂપિયા આખા ઘરની અંદર ગમે ત્યાં તમને પડેલા ઘણા વ્યક્તિને જોવા મળશે. ક્લિયર? તો જે ઇમ્પોર્ટન્ટ છે એને એક સ્પેસિફિક જગ્યાએ રાખવું પડે. તો મગજ છે એને એક સ્પેસિફિક આવરણ આપવું પડે, રક્ષણાત્મક એક આવરણ આપવું પડે. તો રક્ષણાત્મક આવરણ કોણ કરે? તો માનવ મગજ છે એ તમે ખોપરી દ્વારા એનું રક્ષણ કરવામાં આવે. ક્લિયર? હવે આવરણ છે તો એની અંદર પણ તમને 3 આવરણ જોવા મળે. ક્લિયર? એક આવરણ છે. ક્લિયર? તો 3 આવરણ આવે તો શું કહેવાય? સૌથી બહારની તરફ છે એને બાહ્ય કહેવામાં આવે, અંદરની તરફ છે ને અંતઃ કહેવામાં આવે, અને બેની વચ્ચે છે ને શું કહેવાય? મધ્ય કહેવામાં આવે. ક્લિયર? તો આવરણ છે ને બીજો શબ્દ આપ્યો તાનિકા. ક્લિયર? તો જે સૌથી બહારની તરફ આવરણ આવેલું છે બાહ્ય તાનિકા, સૌથી અંદરની તરફ આવરણ આવેલું છે અંતઃ તાનિકા, એની વચ્ચે આવેલું છે મધ્ય તાનિકા. ક્લિયર? તો શું કહે છે? તો જેને બહારના સ્તરને બાહ્ય તાનિકા કહેવામાં આવે, પાત્રના મધ્ય સ્તરને મધ્ય તાનિકા કહેવામાં આવે, અંદરનો સ્તર જે મગજની પેશીઓ સાથે જોડાયેલું છે એને અંતઃ તાનિકા કહેવામાં આવે. ક્લિયર? તો મગજનું બરોબર છે જે ખોપરીની અંદર રક્ષાયેલું છે. ક્લિયર? તો એની અંદર આવરણ આવેલું છે. તો 3 આવરણ આવેલા એ આપણે ડિસ્કશન કર્યું. સૌથી બહારની તરફ બાહ્ય તાનિકા, સૌથી અંદરની તરફ અંતઃ તાનિકા, અને મધ્યમાં તમને મધ્ય તાનિકાથી તમને ઘેરાયેલું તમને જોવા મળશે. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે? તો મગજ છે, મનુષ્યના મગજ છે તો એમાં તમને અલગ અલગ કયા ભાગો તમને જોવા મળે? તો મનુષ્યનો મગજ છે 3 ભાગમાં મેઇનલી વેચાયેલું જોવા મળે. અગ્ર મગજ, ક્લિયર, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો જે અગ્ર મગજ છે એને ફોર બ્રેન કહેવામાં આવે, મધ્ય મગજ છે ને મિડ બ્રેન કહેવામાં આવે, અને પશ્વ મગજ છે ને હિન્ડ બ્રેન કહેવામાં આવે. ક્લિયર? અને ઘણી વખત જો તમને કન્ફ્યુઝ કરવું હોય, ક્લિયર, તો તમને મિડ બ્રેન શું છે, હિન્ડ બ્રેન શું છે, ફોર બ્રેન એવા શબ્દ યુઝ કરે. અગ્ર મગજની જગ્યાએ યુઝ કરશે ફોર બ્રેન. તમારે એનસીઈઆરટીમાં ઇંગ્લિશમાં શબ્દ આપેલો છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ફોર બ્રેન એટલે શું થશે? અગ્ર મગજ. મિડ બ્રેન એટલે મધ્ય મગજ. હિન્ડ બ્રેન એટલે પશ્વ મગજ. ક્લિયર? અને આપણે જે ચેપ્ટર 21 છે આપણે સારી રીતે આપણે સમજવાનું છે. એટલે થોડુંક આપણે ચેપ્ટર છે થોડાક લાંબા થોડાક લેક્ચર ચાલશે. શું કામ? કારણ કે આપણે સમજવાની આપણે ટ્રાય કરીએ છીએ, એક એક પોઈન્ટ આપણે સમજવાની ટ્રાય કરીએ છીએ, એટલા માટે આપણે ચેપ્ટર છે લાંબુ થાય છે. નહીં તો આ ચેપ્ટર 4 લેક્ચરની અંદર આપણે પૂરું કરી શકીએ જો આપણે ટોટલી એનસીઈઆરટી બેઝ જ આપણે જોવું હોય. ક્લિયર? ડિટેલમાં આપણે જવું ન હોય તો 4 લેક્ચરની અંદર કમ્પ્લીટ થઈ જાય. ક્લિયર? પણ આપણે ખાલી સિલેબસ કમ્પ્લીટ નથી કરવો. આપણે શું કરવાનું છે? નીટની અંદર આ ચેપ્ટરમાંથી કોઈ પણ એમસીક્યુ પૂછાય તમને પૂરેપૂરા એમસીક્યુ તમને સોલ્વ થવા જોઈએ, એમાં પૂરેપૂરા માર્ક્સ તમને આવવા જોઈએ. ક્લિયર? આપણે ચેપ્ટરને આપણે શાંતિથી આપણે સમજવાનું છે, ધીરે ધીરે સમજવાનું છે. ફટાફટ સમજશો તો તમને અમુક વસ્તુ છે તમને ભૂલાઈ જશે. ક્લિયર? હવે આપણે શું આપણે વાત કરીએ. ક્લિયર? તો તમારે કોઈ વસ્તુ તમે બજારમાં તમે જોવો છો. ક્લિયર? હવે તમને કોઈ વ્યક્તિ છે એને એવું કીધું કે બજારમાં તમે જાશો, બરોબર છે, XYZ નામની દુકાન છે, તમારે ત્યાંથી આ વસ્તુ તમારે લેવાની છે. હવે તમે દુકાન તમે જોઈ નથી. ક્લિયર? હવે તમને એવું કીધું કે આ દુકાન છે મેઇન બજારની અંદર આવેલી છે. દુકાન છે તમને મેઇન બજારની અંદર આવેલી છે. ક્લિયર? તમે મેઇન બજાર સુધી તમે આવી ગયા. મેઇન બજારને આખી ગઈ તમે 2 વ્હીલ લઈને તમે જાઓ છો. ક્લિયર? તો મેઇન બજારમાં તમે 60ની સ્પીડે તમે 2 વ્હીલ ચલાવશો કે શું કરશો? 10ની સ્પીડે. 10ની સ્પીડે ચલાવશો તો શું કરશો? ધીરે ધીરે ડાબી બાજુ જમણી બાજુ કઈ કઈ દુકાનો આવેલી છે ને ઉપરના બરોબર નામ તમે વાંચશો. હા, આ XYZ દુકાન આ છે, તમે ત્યાં જશો. ક્લિયર? તમે ફટાફટ તમે મેઇન બજારમાં જશો તો તમને દુકાન મળશે નહીં.
ક્લિયર? તો આપણે ધીરે ધીરે આપણે ચાલવાનું છે, તો આપણે ખ્યાલ આવશે કે એનસીઈઆરટી આ કહેવા માંગે છે, આ એમસીક્યુ આવી રીતે એનો સોલ્વ કરી શકાય. ક્લિયર? તો આપણે ધીરે ધીરે આપણે સમજવાની આપણે ટ્રાય કરશું. ક્લિયર? તો મગજના 3 ભાગ જોવા મળે, ક્યાં? અગ્ર મગજ, મધ્ય મગજ અને ત્રીજું છે પશ્વ મગજ. ક્લિયર? તો આપણી એનસીઈઆરટીની એક ઇમેજ આપેલી છે, તેમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે અગ્ર મગજ શું છે, મધ્ય મગજ શું છે, પશ્વ મગજ શું છે. ક્લિયર? તો આપણી જે આપણો પોઈન્ટ આપેલો છે, આપણે ફિગર આપણે પહેલા સમજવાની ટ્રાય કરીએ કે અગ્ર મગજ કઈ જગ્યાએ આવેલું છે, એની અંદર ક્યાં ક્યાં ભાગો આવેલા છે, મધ્ય મગજ ક્યાં છે, એના ક્યાં ક્યાં ભાગો આવેલા છે, પશ્વ મગજ ક્યાં આવેલું છે, એના ક્યાં ક્યાં ભાગો આવેલા છે, આપણે એને સમજવાની આપણે ટ્રાય કરીએ. ક્લિયર? તો આ તમને શું જોવા મળે છે? આ તમને આખો ભાગ તમને જોવા મળે છે. આ શું છે? બાહ્ય આવરણ આપણે કહી શકીએ. ક્લિયર? આ શું છે? આ પેલો અગ્ર મગજ છે. શું છે? આ અગ્ર મગજ છે. ક્લિયર? તમે જોઈ શકો મગજ આવેલું છે, તો એમાં સૌથી મોટો ભાગ કયો જોવા મળે છે? અગ્ર મગજ તમને જોવા મળે છે. ક્લિયર? તો તમે જોઈ શકો કે આપણે જે ગ્રીન કલરથી આપણે માર્ક કર્યું છે એ શું છે? અગ્ર મગજ છે. ક્લિયર? પછી અગ્ર મગજની અંદર આપણે ડિસ્કશન કરવામાં આવે. ક્લિયર? અગ્ર મગજ આપણે આપણે અહીંથી સ્ટાર્ટ થશે અગ્ર મગજ. ક્લિયર? ક્લિયર? આટલો આપણે સમાવેશ થશે. ક્લિયર? તો જે ઉપરનું જે આપણે ગ્રીન કલરનું કર્યું શું છે? અગ્ર મગજ છે. તો એની અંદર આપણે 3 ભાગ તમને જોવા મળે, એક બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. ક્લિયર? તો જે આ ભાગ તમને જોવા મળે છે. ક્લિયર? આ શું છે? બૃહદ મસ્તિષ્ક છે. ક્લિયર? અહીંયા તમે જુઓ તો આ ભાગ તમે જે જોવા મળે છે એ શું છે? ક્લિયર? આ ભાગ તમે ગ્રીન જો થેલેમસ છે, એની નીચે હાઇપોથેલેમસ તમે જોવા મળે છે. ક્લિયર? તો અગ્ર મગજની અંદર તમને 3 ભાગ તમને જોવા મળે, એક બૃહદ મસ્તિષ્ક, બીજું છે થેલેમસ અને એની નીચે તમને હાઇપોથેલેમસ તમને જોવા મળે. તો અગ્ર મગજમાં સૌથી બહારની તરફ શું આવેલો છે? બૃહદ મસ્તિષ્ક, એની નીચે થેલેમસ આવેલો છે અને એની નીચે તમને હાઇપોથેલેમસ તમને જોવા મળશે. તો અગ્ર મગજ છે. ક્લિયર? તો અગ્ર મગજનો એરિયા ક્યાંથી શરૂ થશે? આપણે અહીંથી શરૂ થઈ આપણે આખો ભાગ છે ને શું કહેવાય? અગ્ર મગજ કહેવામાં આવે. ક્લિયર? હવે મધ્ય મગજની વાત કરવામાં આવે. ક્લિયર? તો મધ્ય મગજ એક નાનો એવો ભાગ જ છે. ક્લિયર? તો આ શું છે? મધ્ય મગજ છે. ક્લિયર? પછી એના પછી તમને પશ્વ મગજ કહેવામાં આવે. ક્લિયર? તો પશ્વ મગજની અંદર આ સેતુ આવેલું છે, આ લંબ મજ્જા આવેલું છે. ક્લિયર? અને તમને કરોડરજ્જુ તમને જોવા મળે. ક્લિયર? તો પશ્વ મગજની અંદર કરોડરજ્જુ છે એનો સમાવેશ નથી થતો. ક્લિયર? પશ્વ મગજની અંદર તમને પોન્સ છે, ક્લિયર, સેતુ છે. ક્લિયર? અને આ તમને લંબ મજ્જા તમને જોવા મળે. ક્લિયર? તો આપણે શું ડિસ્કશન કર્યું? આપણે મગજની અંદર તમને 3 ભાગ આવેલા છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. સૌથી ઉપરની તરફ અગ્ર મગજ આવેલું છે, એની નીચે મધ્ય મગજ અને એની નીચે તમને પશ્વ મગજ આવેલું છે. તો અગ્ર મગજને આપણે ડિસ્કશન કરીએ તો એ 3 ભાગોનું બનેલું છે, એક તો બૃહદ મસ્તિષ્ક, બીજું છે થેલેમસ અને બીજું છે હાઇપોથેલેમસ. મધ્ય મગજ છે ખાલી એકદમ નાનું એવું મગજ છે. ક્લિયર? અને એના પછી તમને શું જોવા મળે? પશ્વ મગજ, એની અંદર તમને પોન્સ જોવા મળે અને તમને લંબ મજ્જા જોવા મળે. ક્લિયર? હવે આપણે ઉપરથી નીચે તરફ આપણે ભાગ આપણે ડિસ્કશન કરવો હોય, ઉપરથી નીચે તરફ તો શું આવે? સૌથી ઉપરની તરફ તમને બૃહદ મસ્તિષ્ક આવે, એની નીચે થેલેમસ આવે, એની નીચે હાઇપોથેલેમસ આવે. ક્લિયર? એ અગ્ર મગજનો ભાગ થઈ ગયો. હાઇપોથેલેમસની નીચે તમને શું જોવા મળે? મધ્ય મગજ તમને જોવા મળે. ક્લિયર? મધ્ય મગજની નીચે તમને શું જોવા મળે? પોન્સ જોવા મળે. અને પોન્સની સાઈડમાં તમને લંબ મજ્જા તમને જોવા મળે. એટલે નીચેની સાઈડ થોડીક સાઈડમાં તમને લંબ મજ્જા છે તમને જોવા મળે. ક્લિયર? તો તમને આ ખ્યાલ હોવો જોઈએ. સૌથી બહારની તરફ બૃહદ મસ્તિષ્ક, એની તરફ તમે એની નીચે તમે જુઓ તો શું જોવા મળે? એની નીચે થેલેમસ, એની નીચે હાઇપોથેલેમસ, એની નીચે તમે મધ્ય મગજ, એની નીચે પોન્સ અથવા સેતુ કહેવામાં આવે અને એની નીચેની સાઈડ થોડીક બાજુની સાઈડમાં તમને લંબ મજ્જા તમને જોવા મળે. ક્લિયર? પછી આ તમને શું જોવા મળે છે? બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. ક્લિયર? તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે એટલે જે આ બૃહદ મસ્તિષ્કનો એક ભાગ આવેલો છે, જે ગરિમય ભાગ જોવા મળે એને શું કહેવાય? બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કહેવામાં આવે. ક્લિયર? બૃહદ મસ્તિષ્ક છે એ 2 ભાગોનું બનેલું છે, એક તો ડાબુ બૃહદ મસ્તિષ્ક અને જમણું બૃહદ મસ્તિષ્ક. ક્લિયર? તો એ બેને અલગ કરવા માટે એક કિલોસમકાઈની એક પટ્ટી આવેલી જોવા મળશે.
ક્લિયર. અને એના પછી જોવા મળે છે બૃહદ મસ્તિષ્ક તરલ નલિકા. એ આપણે જ્યારે આગળ જોશું ત્યારે જોશું કે બૃહદ મસ્તિષ્ક તરલ નલિકા છે શું. ક્લિયર. તો એના નામ ઉપરથી તમને ખબર પડે નલિકા એટલે એક પ્રકારની નળી જ હશે, તરલ એટલે એની અંદર કંઈક લિક્વિડ ભરેલું હશે, બૃહદ મસ્તિષ્ક એટલે બૃહદ મસ્તિષ્ક રિલેટેડ કંઈક એની અંદર તરલ પ્રવાહી ભરેલું હશે, એને શું કહેવાય? બૃહદ મસ્તિષ્ક તરલ નલિકા કહેવામાં આવે. ક્લિયર. તો આપણે આખી ઇમેજ આપણે ડિસ્કશન આપણે કરેલી. તો હવે આની અંદર તમે શું જોઈ શકો? આ અગ્ર મગજ છે. ક્લિયર. આ શું જોવા મળે છે? મધ્ય મગજ તમને જોવા મળે છે. આ શું જોવા મળે છે? પશ્વ મગજ. ક્લિયર. તો આ શું જોવા મળે છે? આ લંબપોંસ છે અને આ તમને લંબમજ્જા તમને જોવા મળે. ક્લિયર. તો આ શું છે? અગ્ર મગજની અંદર આપણે વાત કરવામાં આવે. ક્લિયર. આ 1 નંબરનું છે અગ્ર મગજનો કયો ભાગ થશે? બૃહદ મસ્તિષ્ક વાળો. ક્લિયર. આ 2 નંબર કરેલું છે એ શું થશે? અગ્ર મગજનો થેલેમસ વાળો ભાગ. ક્લિયર. આ સી કરેલું છે એ 3 કરેલું છે એ શું થશે? અગ્ર મગજનો હાઇપોથેલેમસ વાળો ભાગ. ક્લિયર. આ શું છે? 4 કરેલું છે એ શું છે? મધ્ય મગજ. ક્લિયર. પછી 4 કરેલું છે એ શું થશે? બરોબર છે. આ શું થશે? 4 કરેલું છે એ તમને શું થશે? સોરી 5 કરેલું છે તમને પોન્સ અહીં જોવા મળશે. ક્લિયર. અને 6 કરેલું છે તમને લંબમજ્જા તમને જોવા મળશે. ક્લિયર. તો તમને અલગ અલગ ભાગ છે આપણે ડિસ્કશન આપણે કર્યા. તો આપણે જોયું શું? તો મગજની અંદર 3 મેઇન ભાગ આવેલા છે, 3 અલગ અલગ ભાગ છે. આગળ કયા ભાગમાં ડિવાઈડ કરે છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર. તો આપણે શું ડિસ્કશન કર્યું કે અગ્ર મગજ શું છે. ક્લિયર. તો આપણે ઓવરવ્યુ જોયું કે અગ્ર મગજની અંદર તમને કોનો સમાવેશ કરવામાં આવે. તો અગ્ર મગજની અંદર બૃહદ મસ્તિષ્ક છે, થેલેમસ અને હાઇપોથેલેમસનો ભાગ તમને જોવા મળે. ક્લિયર. તો આપણે શું કીધું? અગ્ર મગજ છે. ક્લિયર. તો એ તમને 3 ભાગોનું બનેલું છે. આપણે ડિસ્કશન કર્યું. બૃહદ મસ્તિષ્ક છે, બીજું છે થેલેમસ છે અને નીચે તમને હાઇપોથેલેમસ તમને જોવા મળે. ક્લિયર. અને બૃહદ મસ્તિષ્ક છે માનવ મગજનો મુખ્ય ભાગ તમને બનાવે. હવે આપણે જોયું, આપણે ફિગરની અંદર જોયું કે મગજ આખો ભાગ છે. ક્લિયર. બૃહદ મસ્તિષ્ક છે, થેલેમસ છે, હાઇપોથેલેમસ છે, મધ્ય મગજ છે, પોન્સ છે, લંબમજ્જા છે. ક્લિયર. તેમાંથી સૌથી વધારે ભાગ કોનો છે? અગ્ર મગજની અંદર આવેલું બૃહદ મસ્તિષ્કનો. ક્લિયર. તો સૌથી વધારે ભાગ કોનો બનેલો જોવા મળે છે? બૃહદ મસ્તિષ્કનો તમને જોવા મળે છે. ક્લિયર. અને બૃહદ મસ્તિષ્ક વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. ક્લિયર. હવે તમે ઘણી વખત તમે જોયેલું હશે કે કોઈ વ્યક્તિ છે ડાબા હાથેથી લખે છે. ક્લિયર. અથવા કોઈ વ્યક્તિ છે જમણા હાથેથી લખે છે, કોઈ વ્યક્તિ છે ડાબા હાથેથી કાર્ય કરે છે, કોઈ વ્યક્તિ છે જમણા હાથેથી કાર્ય કરે છે. તો એની મગજ ઉપર તમને શું ઇફેક્ટ થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. કે તમે જોયેલું, તમે સાંભળેલું પણ હશે કે એવા વ્યક્તિ કે જે ડાબા હાથેથી લખે છે એ વધારે ઇન્ટેલિજન્ટ હશે, વધારે કુશળતાપૂર્વક કાર્ય કરશે. શું કામ? તો આપણે એ જોશું કે મગજની અંદર જે આપણે ડાબા હાથેથી લખતા વ્યક્તિઓ છે તો મગજની અંદર એવો કયો ભાગ આવેલો છે કે એમાં તમને મહત્વપૂર્ણ ભાગ છે અને કઈ રીતે વ્યક્તિ છે તમને ઇન્ટેલિજન્ટ તમને બનતો જોવા મળે છે. ક્લિયર. તો આપણે એ આજના લેક્ચરમાં તો આપણે ડિસ્કશન આપણે નહીં કરી શકીએ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું કે કોઈ જમણા હાથેથી લખીએ છે તો ક્લિયર, તો એ વ્યક્તિ શું કાર્ય કરી શકે છે. ડાબા હાથેથી વ્યક્તિ લખે છે તો તમે એ શું કાર્ય કરી શકે છે. ક્લિયર. તો તમે ઘણી વખત તમે જોયેલું હશે કે કોઈ વ્યક્તિ છે એટલે ભવિષ્યવાણીની વાત કરવામાં આવે. ક્લિયર. તો એના અક્ષર ઉપરથી વ્યક્તિ જાણી શકે કે આ વ્યક્તિ શું કાર્ય કરી શકે છે. ક્લિયર. એની અંદર ક્ષમતા કેટલી છે. કોઈ વ્યક્તિ ડાબા હાથેથી લખે છે. ક્લિયર. તો એની અંદર ક્ષમતા કેવી છે. હવે તમે 3 ઇડિયટ્સ તમે મૂવી લગભગ તમે જોયેલું જ હશે. તેમાં જે કોલેજના પ્રિન્સિપલ પ્રોફેસર છે એ તમે જોયેલો છે કે 2 હાથેથી આમ લખતા જોવા મળે. ક્લિયર. તો એ મોર ઇન્ટેલિજન્ટ છે. ક્લિયર. આપણે શું કીધું કે ડાબા હાથેથી લખે વ્યક્તિ ઇન્ટેલિજન્ટ છે, પણ એવા વ્યક્તિ પણ દુનિયાની અંદર છે કે જે 2 હાથથી લખે છે તો એ એના કરતાં પણ મોર ઇન્ટેલિજન્ટ છે. ક્લિયર. તો એ 2 હાથેથી લખે તો શું થશે, એનો ફાયદો શું છે, ઇન્ટેલિજન્સ શું છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. તો હવે આપણે બૃહદ મસ્તિષ્ક છે એ આપણે આજે કમ્પ્લીટ કરશું તો થોડોક લાંબો લેક્ચર ચાલશે. તો આપણે આજનો લેક્ચર આપણે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો આપણે આજે શું જોયું? તો
તો આપણે મગજ વિશે આપણે અમુક ઇન્ફોર્મેશન મેળવી કે મગજ આ રીતે આવેલું છે, મગજની અંદર આ ભાગો આવેલા છે, કેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે, મગજની અંદર અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ આવેલું છે. અગ્ર મગજ છે ક્લિયર, એ શરીરના બરોબર છે, અગ્ર મગજની અંદર એટલા ભાગો આવેલા છે. મધ્ય મગજમાં શું આવેલું છે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર. તો આપણે એક વખત હજી આપણે જોઈ લઈએ કે અગ્ર મગજ છે શું. ક્લિયર. તો અગ્ર મગજની અંદર કોનો સમાવેશ થશે? બૃહદ મસ્તિષ્ક. એની નીચે શું આવે? બૃહદ મસ્તિષ્કની નીચે શું આવે તમને? થેલેમસ આવે. વેરી ગુડ. થેલેમસની નીચે હાઇપોથેલેમસ. એની નીચે મધ્ય મગજ. મધ્ય મગજની નીચે પશ્વ મગજ શરૂ થશે. એમાં તમને પોન્સ કયો અથવા સેતુ કયો જોવા મળે, અને એની નીચે તમને લંબ મજ્જા જોવા મળે. ક્લિયર. અને આપણે ઘણી વખત આપણે આગળના જે હ્યુમન ફિઝિયોલોજીના જે ચેપ્ટર ડિસ્કશન કર્યા, શ્વસનના ચેપ્ટર ડિસ્કશન કર્યું, તેમાં આપણે એનું નિયમનમાં આપણે જોયેલું હતું કે મગજને લંબ મજ્જા દ્વારા પોન્સ દ્વારા એનું નિયંત્રણ કરવામાં આવે. ક્લિયર. તો આપણે પાચનની ક્રિયા છે એનું નિયમન મગજના આ ભાગ દ્વારા કરવામાં આવે. ઉત્સર્ગ તંત્ર છે તેમાં મગજના આ ભાગ દ્વારા એનું નિયમન કરવામાં આવે. તો આપણે એ ભાગની અંદર શું આવેલું છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. તો આપણે આજનો લેક્ચર છે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.